નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર વિશે। તો નવા વર્ષની અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળવાની છે। આગામી 1 થી લઈને 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં વર્ગ 3ની ભરતીને લઈને મોટા સમાચાર। નવા વર્ષની શુભ શરૂઆત પહેલા જ ગુજરાતમાં ભરતીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5000 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડવાની છે। વર્ગ 3ના 5000 કર્મચારીઓની રાજ્યમાં ભરતી થશે। આ અંગે ઉત્તરાયણ પહેલા જ ગુડ ન્યૂઝ મળ્યો છે। ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર। આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે। રોજના 50,000 જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપવાના છે। પરીક્ષા કમ્પ્યુટર આધારિત હોવાને કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે। કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેવાના છે અને રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન થયું છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિડલ ક્લાસને મળશે ન્યૂ યરની ગિફ્ટ। કેન્દ્ર સરકાર દેશના લોકોને નવા વર્ષની મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઈ શકે છે। આ માટે સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને તેની કિંમતોમાં 8 થી 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે। એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત પહેલા નવી કિંમતોની જાહેરાત કરવામાં આવી શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉત્તરાયણ રસિકો માટે સારા સમાચાર। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે। આ વખતે પવનની ગતિ સારી રહેવાની છે અને આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે। ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, એટલે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતાઓ છે। મિત્રો, નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે અને એમાં હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 જાન્યુઆરીએ બદલાશે ગેસના ભાવ। એલપીજી સિલિન્ડરના નવા દર 1 જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવવાના છે। 2024 ચૂંટણીનું વર્ષ પણ છે અને એપ્રિલ મેમાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે। આવી સ્થિતિમાં જૂની પેટર્નને ધ્યાનમાં રાખીને ઘરેલું એલપીજી સિલિન્ડરના દરમાં ઘટાડો થઈ શકે છે। હાલમાં આ સિલિન્ડર દિલ્હીમાં 903 રૂપિયામાં ઉપલબ્ધ છે। ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર સિલિન્ડરના દરમાં છેલ્લો મોટો ઘટાડો 30 ઓગસ્ટ 2023ના રોજ થયો હતો, જે મિત્રો 1103 રૂપિયાથી 903 રૂપિયા સુધી 200 રૂપિયા સુધી ઘટ્યો હતો। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો તુવેર દાળને લઈને સરકારની મોટી જાહેરાત। કેન્દ્ર સરકારે તુવેર અને અડદની દાળની આયાત પર ડ્યુટીમાંથી મુક્તિનો સમયગાળો 1 વર્ષ લંબાવ્યો છે। હવે આ બંને કઠોળ 31 માર્ચ 2025 સુધી મફતમાં આયાત કરી શકાશે। ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ મુદ્દે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી છે। અગાઉ તુવેર અને અડદની દાળની મફત આયાતને 31 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી હતી। તમને મિત્રો જણાવી દઈએ કે 2022 અને 23 દરમિયાન ભારતે 24.96 લાખ ટન દાળની આયાત કરી છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। આધાર ઓથોરિટી યુડીએએ સત્તાવાર અપડેટમાં સમય મર્યાદા વધારવાની માહિતી આપી હતી। ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે 14 માર્ચ 2024 સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર અપડેટ કરી શકશે। ઓથોરિટીએ કહ્યું છે કે 15 ડિસેમ્બર 2023થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અનાજ યોજના 2023 સુધીની હતી, પરંતુ મિત્રો લોકસભાની ચૂંટણી આવવાથી લંબાવવામાં આવશે. એટલે કે મિત્રો આ યોજના લંબાવવામાં આવશે અને ગરીબોને મફત અનાજ મળતું રહેવાનું છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 7 રૂપિયામાં 5000 મેળવો. જો કોઈ વ્યક્તિ 18 વર્ષનો છે અને 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયાનું પેન્શન ઈચ્છે છે તો તેણે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે તેણે દરરોજ માત્ર 7 રૂપિયાની બચત કરવી પડશે. દર મહિને 1000 રૂપિયા પેન્શન મળવાનું છે. અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા 6 કરોડને વટાવી ગઈ છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો, ખાસ કરીને ગરીબ અને વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને 60 વર્ષની ઉંમર પછી આવકની સુરક્ષા પૂરી પાડવાનો છે. એટલે કે મિત્રો તમે આ યોજનામાં રોકાણ કરો છો તો તમને દર મહિને 1000 રૂપિયા પેન્શન મળવાનું છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને સીએમની ભેટ. ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે. મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરીવાર ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો આજથી લઈને 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળવાની છે. મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. આગામી તારીખ 1 થી લઈને 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે અને કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો વધુમાં અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને આગાહી કરતા કહ્યું છે કે 29, 30 અને 31 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6 થી લઈને 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશમાં 70% ભાગમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.